ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે અને આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ સમયે શૈક્ષણિક બાબતોની સાથે સાથે અનેક રિક્ષા ચાલકો અને વાન ચાલકો માટે પણ ખાસ નિયમો આવ્યા છે। રિક્ષામાં 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે। આ સિવાય વધુ બાળકો સાથે વાહન ઝડપાશે તો કાર્યવાહી કરાશે। પિકઅપ અને ડ્રોપ સ્કૂલ કેમ્પસની અંદર જ કરવાનું રહેશે। આ સિવાય રિક્ષામાં ડ્રાઈવર સીટ પર બાળક નહીં બેસાડી શકાય। સ્કૂલ વર્દી વાહનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરિયાત છે। સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન માટે 20 કિલોમીટરની ઝડપ અને મર્યાદા નક્કી કરવામાં આવી છે। તેવી જ રીતે સ્કૂલ બસ માટે 40ની સ્પીડ નક્કી કરવામાં આવી છે, જે માટે સ્કૂલ વેન ચાલકો પાસેથી એક બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે તેઓ સ્પીડમાં ગાડી નહીં હંકારે। શાળાના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે સ્કૂલે આવતા જતા વાહનોનું નિયમ પાલન કરે છે તેનું ધ્યાન રાખતા રહે। જ્યારે શિક્ષણ વિભાગના આદેશથી સ્કૂલોએ રિક્ષા, વાન કે સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીના વાલીઓ પાસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાના શરૂ કર્યા છે, જેમાં લખાયું છે કે જે વાહનથી બાળકને સ્કૂલ મોકલી રહ્યા છે તેમાં મુસાફરીમાં સમસ્યા સર્જાશે તો તેના જવાબદાર વાલી રહેશે। ડીઈઓના પરિપત્રમાં લખાયું છે કે સ્કૂલ વાહનો સાથે કોઈ દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી સ્કૂલ કે સર્વ શિક્ષા અભિયાન કચેરીને રહેશે નહીં। નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। સાહેબ, કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે સ્કૂલ વાહન લઈને, શું જાખું સ્કૂલ વાહનને લઈને જે ડીઓ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એમાં જો પ્રાઇવેટ વાહન હોય અને બાળકો પ્રાઇવેટ વાહનમાં આવતા હોય તો એમાં વાલીએ એક સંમતિપત્ર લખીને આપવું પડશે કે પોતાની જવાબદારીથી બાળકોને મોકલે છે। બીજા પરિપત્રની અંદર જે આરટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલો છે એમાં એ રીતે કરવામાં આવ્યું છે કે જો 12 વર્ષથી નીચેના બાળકો હોય તો રિક્ષાની અંદર 6 બાળકો અને વાનની અંદર 12 બાળકો વધારેમાં વધારે બેસાડી શકાશે। અને જો 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો હોય તો રિક્ષામાં 3 બાળકો જ અને વાનની અંદર 6 બાળકો બેસાડી શકાશે। જો સ્કૂલ પોતે પોતાના વાહન ચલાવતી હોય તો એની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની રહેશે, પણ જો બાળકો પ્રાઇવેટ વાહનની અંદર આવતા હશે તો વાલીએ સંમતિપત્ર ભરીને આપવું પડશે અને એમાં જવાબદારી એ વાનવાળાની અને વાલીની રહેશે। એમાં સ્કૂલની કોઈ જવાબદારી રહેતી નથી। વાલી વળતર માંગી શકશે નહીં, વાલીઓની બાંહેધરી લેવાની રહેશે। જેથી સ્કૂલોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાની વાલી સહી, ફોટો, બાળક અને વાહન ચાલકોનો ફોટો 14 જૂન પહેલાં જમા કરાવવાનું શરૂ કરાયું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।